બેક ટુ ગુજ્જુ બ્રધર વ્લોગ. તમે વેગેનાર લઈ લીધી છે નવીની પણ કુંજભાઈની વેગેનાર લઈને અમે જઈએ ડભોડા. મારા બાઇક ચેવડા મૂકી દીધા છે અને જઈએ ડભોડા. જી વેગેનાર લઈને જુઓ ખાલી. તો ચલો નીકળીએ હવે. તો ભાઈઓ અમે સોડાની બાટલો લઈ લીધી છે અને અમે નીકળીએ છીએ ફટાફટથી જવા ડભોડા દર્શન કરવા. અને જી વેગેનાર પર ફૂલ એસી છે બબાબ બમ. અમારા પંકજ કાકાની ગાડી, રાજુભાઈ દાદા. ચલો તો ભાઈઓ અમે નીકળી ગયા છે વેગેનાર લઈને. ઉભા 2 મિનિટ 0.5 કરું. હા 0.5 થઈ ગઈ છે ભાઈઓ. તો ભાઈઓ હવે અમે નીકળી ગયા છીએ કુંજભાઈ ની ગાડી લઈને. ભાઈ જુઓ કાઈ છે અહીંયા હેન્ડ બ્રેક પકડી દેવું પડે. અમે નીકળી ગયા છે ડભોડા જવા માટે. ડભોડાનો ગેટ જતો રહેશે. હવે ડભોડામાં એન્ટર થઈ જઈશું. ભાઈ તમને બતાવીએ ત્યાંથી રસ્તાનો આનંદ માણો. ગરમીમાં તપતપતી ગરમીમાં અમે ફૂલ્લી એસી વાળી ગાડી લઈ. ફૂલની એસી જો હા કારે જો લબાલબ એસી વાળી ગાડી છે. અહીંયા જુઓ ખાલી આ બાજુ બતાવો. લબાલબ ફૂલ્લી એસી વાળી પંકજ કાકાના રાજમાં ગાડી મળી છે અમને. एंटर થઈ ગયા છે ડભોડા ગામમાં. જોઈ લો इधर से पार्किंग तरफ जा रहे हैं हम. उधर मंदिर है. મંદિર છે. आई नो ब्रो, यू नो आई नो. अरे मैं हमारे से આવવાનું કહેતો હતો. મસ્ત રસ્તો પણ. તો ભાઈઓ ગાડી અહીંયા ઉપર ચડાવી દઈશું. જો પાર્કિંગ જો અહીંથી ઉપર જવા દીધી ભાઈઓ ગાડી. જો ભાઈઓ ગાડી દોડતી નહીં. ગાડી દોડતી નથી. ના દોડી ગઈ ભાઈઓ દોડી ગઈ. એવું નહીં. તો મિત્રો આ તરફ મંદિરમાં જવાનો રસ્તો છે, તમે જોઈ શકો છો. અત્યારે ગરમી લીધે ઉપર પેલું ફુવારાવાળી સિસ્ટમ મૂકી જુઓ ખાલી તમે. ઠંડક લાગે ને એના માટે અહીંયાથી મંદિરમાં જવાનો રસ્તો. તો ચલો અંદર દર્શનજી કરીએ, તમને કરાવીએ દર્શન. તમને આરતીનો એનો સમય બતાવું મિત્રો. જો દર્શન કરવાનો ટાઈમ, આરતીનો સમય તમે જોઈ શકો છો. અહીંયા લખેલું છે બધું. તો ભાઈઓ મંદિરનો આ ભાગ છે જ્યાં તમે શ્રીફળ ચડાવી શકો છો અને ત્યાં તમે છે ને માથે સિંદૂર બી લગાવી શકો છો. અને આ ભાગમાં છે ને પ્રસાદી મળે છે સુખડીની. તો ત્યાંથી તમે પ્રસાદી અહીંયા ચડાવી શકો છો. અને ત્યાં કાળો દોરો ને બધું મળે જ ભાઈઓ. જય શ્રી રામ. દર્શન કરી લીધા છે હવે. તો મંદિરેથી દર્શન કરી નીકળી ગયા છે. હવે બીજા કોઈ મંદિરે જઈએ. અહીં પેલા આપણે પકોડા ખાઈએ, અહીંયાના ફેમસ. બરોબર ને? પકોડા પેલી બાજુ પટેલ પકોડા. એ આવા જોડો એ તો પકોડા ખાઈએ ભાઈઓ. મંદિર તમને આવતા બતાવી તો આવ્યું. આપણે અહીંયા પકોડા ખાઈશું. પટેલ પકોડા સેન્ટર. તો ચલો પકોડા ખાઈ લઈએ પછી તમને મળીએ. નાસ્તો વાસ્તો કરીને આવા બધા નીકળી ગયા છે પાછા ઘરે જવા માટે. અરે યાર આ તો અમારા એક ભાઈબંધ મળી ગયા છે. ઘરે જવા માટે આપણે કાઢી અમારી જી વેગન નાર. તો પહોંચી ગયા છે જ્યાં બાઇક મૂકી હતું. ગાડી અહીંયા મૂકી દઈએ તો અહીંયા પહોંચી ગયા લોકેશન ઉપર. ભાઈઓ અમે અહીંથી નીકળી ગયા છીએ. ગાડી કુંચા લીધી, અમે બાઇક લઈને નીકળ્યા છીએ. હવે ચલો જઈએ ફટાફટથી ત્યાં. તો ભાઈઓ ડભોડાથી રિટર્ન થઈ ગયા હતા. ઘરે આવીને ફ્રેશ થઈને હવે નીકળી ગયા. હનુમાન ચાલીસા કે આજે શનિવાર છે તો મૂન ગઢવી જઈએ ભાઈ. હેલો ભાઈ. હનુમાન ચાલીસામાં ગાડી લઈ લીધી નેક્સોન. પહેલાં ઓફિસે જઈશું, અગરબત્તી વગરથી કરી દઈએ ભગવાનને. બરોબર, ઓફિસે જઈને ઓફિસ બંધ કરી દઈએ, મસ્તી કરી દઈએ. બોલો ચલો નીકળીએ પછી. ચલો પેલા ઓફિસે. હવે યાર તમારે હનુમાન ચાલીસા બતાવી. યાર તો મારા ફુવાના ઘરે જ છે હનુમાન ચાલીસા.
તો ભાઈ ઓફિસેથી પૂજા ને દીવાબત્તી કરી નીકળી ગયા છીએ. હવે જે હનુમાન ચાલીસામાં ચલો આજે તમારે હનુમાન ચાલીસા મેં કીધું છે એમ કે મારા ફુવાના ઘરે જ છે. રસ્તામાંથી પ્રીત આવશે તેને બી આપણે લઈ લઈશું. ખબર નહીં એનું મૂડ બરોબર નહોતું, આવે છે કે નહીં એ તો આપણને ખબર નહીં. જોઈ લઈએ આગળ આવતા છે તેને લઈ લઈશું. બરોબર, ચલો નીકળીએ. તો ભાઈઓ પ્રીત આવી ગયો છે આપણા જોડે. તો જેમ કીધું એમ કે પ્રીત આવી ગયો આપણા જોડે. નવો જઈએ હનુમાન ચાલીસામાં. ચલો તો આગળ આપણી ગાડી જાય. જો નિશાકને બી આપણે જોડે થઈ ગયા છે. આપણી નિવાસ જાય. બરોબર, તો ચલો હવે જઈએ હનુમાન ચાલીસામાં. તો ભાઈઓ હવે આવી ગયા છે હનુમાન ચાલીસા છે ત્યાં અંબિકા નિવાસ એના ફુવાના ત્યાં. કેમ છો? બ્લોગ તો જમણવાર ચાલુ જ છે ભાઈઓ. બસ પછી હનુમાન ચાલીસા કરીએ પછી મળીએ જમીન. તો જોઈ લો હવે રસ માટે સ્પેશિયલ. આ હા હા અમારા આખી ટીમ ભાઈઓ બેઠી છે. જો કેવું છે નિસરભાઈ? અરે રેડી ભાઈ. તારે ભાઈ શું લાવું? ભાઈ ભીંડા જોડવા છે. બહુ દિવસે જોવા મળે વ્લોગમાં, બહુ દિવસે જોવા મળ્યા. મજા. તો હવે જમી લીધું છે ને એકદમ પેટ ફૂલ થઈ ગયું છે કમ્પ્લીટ વાળું. બહાર છે મેઇન રોડ, આ છે એનો ગેટ. હવે જઈશું જ્યાં છે અમારો પ્રોગ્રામ હનુમાન ચાલીસાનો આજનો. એકદમ જમીને પેટ ફૂલ થઈ ગયું છે. બાકી આજે કેરીનો રસ હતો, ભીંડાની સબ્જી હતી, દાળ હતી, કઢી હતી, વ્હાઈટ કઢી, પછી ભાત, પછી શું હતું, પાપડ હતો, પછી પૂરી તો હતી, રોટલી બી હતી. તો નોર્મલ વસ્તુ છે. પછી બીજું શું હતું યાર? ઢોકળા, વ્હાઈટ ઢોકળા હતા ભાઈઓ, વ્હાઈટ ઢોકળા હતા. ચલો હવે ત્યાં જઈએ પછી તમને મળીએ. તો હવે નીકળીએ છીએ જ્યાં છે અમારો પ્રોગ્રામ ફાઇનલી. ગઢવીની નેક્સોન લાઈન ઓરે રે ગઢવીની ગાડી પાસે તો ઉભો પડી ગયો છે કે ઉભો. હવે ફટાફટ નીકળીએ અહીંથી. હવે પાછળ કેવું જબ્બર લાગે છે. એ ઇફેક્ટ નહીં કરી ભાઈ, ફોન લઈને ફરફર કરે છે એટલે એવું થઈ રહ્યું છે. મને થોડા ચક્કર આવે છે પણ વધુ નહીં. જોઈ લો આ લોકો નીકળે ને એટલે અમે પછી જઈએ ત્યાં મંદિરે. અને મંદિરે પછી ચાલુ કરી દઈએ પ્રોગ્રામ ફટફટ, કારણ કે થોડું મોડું થઈ ગયું, 8:30 થઈ ગયા છે. બરોબર, ચલો. તો ફાઇનલી મંદિર ઉપર પહોંચી ગયા છે. બહુ જ મસ્ત મંદિર છે મિત્રો, જોઈ લો. ઉપર દાદા લખેલું છે જો. તો બહુ જ મસ્ત મંદિર છે ભાઈઓ. જો અમારી ટીમ સેટઅપ કરી રહી છે બધું. અહીંયા છે વેરાઈ માતાનું મંદિર, આ દાદાનું મંદિર. જોઈ લો, તમને બતાવું રહો. જો ગઢવી જાય છે દર્શન કરવા, તમને બી દર્શન કરાયેલું. જોઈ લો ભાઈ. તો ભાઈ હનુમાન ચાલીસાનો પાઠ પતી ગયો છે અને હવે અહીંથી નીકળીએ અમે. કેવું ભાઈ તબલા આદક? ઘેર છે જય સિયારામ. હવે તમને મળવા પડશે. મોજ આવી ગયા. ચલો, આ હેન્ડલ ડ્રાઈવર આવી ગયો છે આપણો. ચલો નીકળીએ. ચલો ભાઈઓ પ્રીતના મૂકીને આવી ગયા. હવે અહીંયા ચા પીવા ઊભા રહી ગયા છીએ. બરોબર, તો ચલો ખેતલા પા ચા પીએ અને તમને બતાવીએ. તો ભાઈઓ ચા નહીં, હવે પેલી કોફી અને કોફી પીને નીકળીએ. બરોબર ગઢવી? તો બસ આજના બ્લોગમાં આટલું જ. આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નવા એક બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.